એક એવી જડીબુટી જે તાવ, ઇમ્યુનિટી, ડાયાબિટીસ અને ઝેર સામે પણ લડી શકે છે. અને એટલું જ નહીં, આપણા ઘરની આજુબાજુ ઉગી પણ નીકળે છે. એનું નામ છે ગિલોય. પણ હવે સવાલ એવો થાય કે શું ગિલોય એક ચમત્કારી છે કે પછી કોઈ ભ્રમણા છે? નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર. આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ એક અદ્ભુત જડીબુટીની, જેનું નામ છે અમૃતા. આયુર્વેદમાં એને અમૃતા તરીકે ઓળખવામાં આવે છે. અમૃતા એટલે અમરતા આપનાર વેલ. અને આયુર્વેદમાં 3000 વર્ષ પહેલા એનો ઉલ્લેખ થયો છે. અને એવું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે જે અમૃતના છાંટણા ધરતી પર પડ્યા હતા એમાંથી આનો જન્મ થયો છે. એથી જ એને કહે છે અમૃતવેલ. પણ શું આ માત્ર કથા છે કે આની પાછળ કોઈક વૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે? ચાલો આજે આપણે જાણીએ ગિલોય, ધ મિરેકલ હર્બ ઓફ ઇન્ડિયા. અને આ વિડીયોના અંત સુધી તમને ગિલોય વિશેની એવી સચ્ચાઈ જાણવા મળશે જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય. મોડર્ન સાયન્સ પણ એવું કહે છે કે ગિલોયની અંદર મળી આવે છે અલ્કલોઇડ, ગ્લાયકોસાઇડ, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ, જે મળીને શરીરની ઇમ્યુનિટી વધારે છે, ઇન્ફેક્શન સામે લડે છે અને શરીરનું સૂજન ઓછું કરે છે. એટલે ખરેખર જે વાતો આપણને આયુર્વેદમાં 3000 વર્ષ પહેલા સાંભળવા મળી હતી એને આજે મોડર્ન સાયન્સ પ્રૂફ કરે છે, કન્ફર્મ કરે છે અને સાબિત કરી બતાવ્યું છે. તમે વારંવાર બીમાર થાવ છો, વારંવાર તાવ, શરદી, ખાંસી આવું થયા કરે છે, વાયરલ ઇન્ફેક્શન થાય છે, તો ગિલોય તમારા માટે ઢાલરૂપ બની શકે છે. ગિલોયની અંદર અલ્કલોઇડ, એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને સાથે સાથે રોગ પ્રતિરોધક ક્ષમતા તમારી એટલી બધી સ્ટ્રોંગ થઈ જાય છે કે તમે બહારી સંક્રમણ સામે લડવાની તમને તાકાત મળી જાય છે. ગિલોય એક એન્ટી એજિંગ હર્બ છે જે તમારી ત્વચાને જવા અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. અને એની અંદર રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ આપણા શરીર પર, સ્કિન ઉપર રહેલા દાગ, મુહાસે એ બધાને રિમૂવ કરવાનું કામ કરે છે. અને એટલું જ નહીં, એની અંદર રહેલા એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ જે ગુણ છે એ આપણી સ્કિનને ક્લીન કરે છે, સાથે સાથે સ્કિન પર રહેલી ઝુરિયા ઓછી કરી અને ઉંમરનો જે પ્રભાવ દેખાય છે એને ઓછો કરી દે છે. ગિલોય ગટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. એ ગટ્સને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે, સાથે સાથે આપણા પાચનને ખૂબ જ સારું બનાવી દે છે. અપચ, એસિડિટી, પેટ ફૂલવું આવી બધી સમસ્યાઓમાં રાહત થાય છે અને આપણું પાચન તંત્ર ખૂબ જ સારી રીતે વર્ક કરતું થાય છે. ગિલોય એક એડેપ્ટાઝેન છે જે શારીરિક અને માનસિક તણાવને દૂર કરવા માટે શરીરને એક એનર્જી આપે છે, એક શક્તિ આપે છે, હેલ્પરૂપ થાય છે. અને એ નર્વસ સિસ્ટમને પણ સ્ટ્રોંગ બનાવે છે, નર્વસ સિસ્ટમને આરામ પહોંચાડે છે. અને સાથે સાથે એ કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોનને ઓછું કરી અને એનું બેલેન્સ કરવામાં મદદ કરે છે. એટલે જોવા જઈએ તો આપણા માનસિક સ્વાસ્થ્યને સ્ટ્રોંગ બનાવવા માટે ગિલોય ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. લીવરને પણ સ્વસ્થ રાખે છે, કેમ કે ગિલોય ડિટોક્સ કરવાનો ખૂબ જ મોટો પાવર ધરાવે છે. એનાથી ઘણા બધા એવા જે નકામા વેશિલા તત્વો છે એ બહાર નીકળે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. અને એની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણ જે છે એ લીવરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આવી રીતે આપણને અલગ અલગ રીતે ગિલોય ખૂબ જ ફાયદાકારક રહે છે. ગિલોય જે છે એ વારંવાર આપણને ડેન્ગ્યુ, વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા જેવા જે પ્રોબ્લેમો થાય છે એમાં રાહત પહોંચાડે છે. અને સાથે સાથે સાંધાના દુખાવા જેવા કે આર્થરાઇટિસ માં પણ રામબાણ ઇલાજ છે. ડાયાબિટીસના મરીઝો માટે પણ ગિલોય ખૂબ જ ફાયદાકારક છે. આવી રીતે જોવા જઈએ તો ગિલોય ખરેખર આપણા માટે સુપર બેનિફિશિયલ ઔષધિ છે. પરંતુ ગિલોય વિશે આટલું બધું જાણ્યા પછી એક સવાલ અવશ્ય આપણા મગજની અંદર ઊભો થાય કે શું ખરેખર ગિલોય બધાના માટે સુરક્ષિત છે? શું ગિલોયનો વધારે પડતો ઉપયોગ આપણને
આપણા માટે ઝેર સમાન છે? તો સાચી વાત તો એ છે કે દરેક અમૃત યોગ્ય માત્રામાં હોય ત્યારે જ અમૃત છે. ખોટો અથવા તો વધારે પડતો ઉપયોગ ખરેખર આપણા માટે લાભકારક નહીં પણ નુકસાનદાયક જ હોય છે. એટલે આપણે સમજી વિચારીને ગિલોયનો ઉપયોગ કરવો જોઈએ. અને ગિલોયનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આપણે ગિલોયનો કાઢો અથવા તો ગિલોયનો જ્યુસ પીવા માંગતા હોઈએ તો એને વહેલા સવારે ભૂખ્યા પેટે લઈશું તો એ આપણા માટે વધારે બેનિફિશિયલ રહેશે. અને સાથે સાથે 30 ml થી વધારે આપણે ના લેવું જોઈએ. અને જે લોકો ટેબ્લેટ લેવા માંગતા હોય તેમણે આયુર્વેદ ડોક્ટરની અવશ્ય સલાહ લેવી જોઈએ. અને એમાં પણ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, એન્ટી હ્યુમન રોગ ધરાવતા લોકો, આ બધાએ અવશ્ય ડોક્ટર્સની સલાહ પ્રમાણે જ આગળ વધવું જોઈએ. મિત્રો, ગિલોય કોઈ જાદુ નથી, પણ સમજદારીથી ઉપયોગ કરીએ તો એ આપણા માટે પ્રકૃતિનું અમૃત છે. આપણે ઘણીવાર મોંઘી દવાઓ પાછળ ભાગીએ છીએ, જ્યારે ઉપાય આપણી આસપાસ જ છે, આપણી માટી સાથે જોડાયેલો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે ગિલોયનો ઉપયોગ કર્યો છે ખરો? મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.